તો ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાને જણાવ્યું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા સાથે પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે। 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 337 મતદાન મથકો પર મતદાન યોજાશે। જિલ્લામાં કુલ 1,93,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી નિર્વિઘ્ન રીતે પાર પડે તે માટે 2039 પોલિંગ સ્ટાફ 717 પોલીસ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે। સાથે જ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ સાથે 28 એપ્રિલે થનારી મતગણતરી માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 જેટલી બેઠકો અને સાથે આવા તાલુકા પંચાયતની 15 બેઠકો, વઘઈ અને સુબીરની બંનેની 16 બેઠકો ઉપર એ ચૂંટણી યોજનાર છે। ડાંગ જિલ્લામાં વ્યાપક મતાધિકારનો ઉપયોગ થાય એના માટે વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા જિલ્લામાં લગભગ કુલ મળીને 1,93,000 જેટલા મતદાર છે, જેના માટે 337 મતદાન મથક ઊભા કરવામાં